બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર ભાત દાઉદ રાજા બન્યા પછી સફળતા કરતા ઈશ્વર સાથેનો સંબંધ મોટો. સૌથી પહેલા એક પ્રશ્ન તમને પૂછું, જો ઈશ્વર તમને મોટી સફળતા આપે પરંતુ એ સફળતા પછી તમે ભૂલ કરી બેસો તો શું તમે પોતાની ભૂલ સ્વીકારીને પસ્તાવો કરીને ફરી ઈશ્વર પાસે પાછા આવશો? આ પ્રશ્નનો જવાબ અંત સુધી તમારા મનમાં રાખજો, કારણ કે આજે દાઉદના જીવનમાંથી આપણે ખૂબ જ મહત્વનો પાઠ શીખવાના છીએ. પહેલા એક નાની ઝલક. ભાગ 29માં આપણે દાઉદ અને ગોલિયાત વિશે શીખ્યા. દાઉદ ગોલિયાતથી ડર્યો નહીં, કારણ કે તેનો વિશ્વાસ પોતાની શક્તિ પર નહીં પરંતુ ઈશ્વરમાં હતો. આપણે શીખ્યા, મુશ્કેલી મોટી હોય તો પણ ઈશ્વર મોટા છે. ઈશ્વર આપણું બહારનું રૂપ નહીં પરંતુ હૃદય જોઈએ છે. ભૂતકાળમાં ઈશ્વર જે મદદ કરી હોય તેને યાદ રાખવી, દર કરતાં વિશ્વાસ પસંદ કરવો. યુદ્ધ ઈશ્વરનું છે, અને જો તમે ભાગ 1થી ભાગ 29 સુધીના વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ, કારણ કે દરેક ભાગમાં આપણે બાઇબલના પાત્રોના જીવનમાંથી ઈશ્વર સાથે ચાલવાનું શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું, શું તમને લાગે છે કે ઈશ્વરની નજીક રહેવાની વ્યક્તિ પણ ક્યારેય મોટી ભૂલ કરી શકે છે? અને જો ભૂલ થાય તો શું ઈશ્વર પાસે પાછા આવવાનો રસ્તો છે? ચાલો હવે દાઉદના જીવનમાંથી તેનો જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે બીજો સમૂહ 12. દાઉદે નાથાનને કહ્યું, મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. નાથાને દાઉદે કહ્યું, યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરશે નહીં. આ વચન આપણને એક ખૂબ મોટો પાઠ શીખવ્યો છે. ભૂલ થઈ જાય ત્યારે તેને છુપાવવાને બદલે ઈશ્વર સમસ્ત સ્વીકારવી. પહેલું દાઉદ રાજા બન્યો. દાઉદે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ આખરે ઇઝરાયલનો રાજા બન્યો. ઈશ્વરે તેને ખૂબ આશીર્વાદ આપ્યો. તેની પાસે રાજ્ય હતું, સન્માન હતું, સંપત્તિ હતી, લોકોનો માન હતો. પરંતુ અહીંથી એક નવી પરીક્ષા શરૂ થઈ. સફળતા પછી પણ ઈશ્વર સાથેનું હૃદય સાચવવું જરૂરી છે. બીજું મોટી ભૂલ. દાઉદે એક ગંભીર પાપ કર્યું, પરંતુ સૌથી મોટી સમસ્યા બધા ભૂલ ન હતી. તે ભૂલને છુપાવવાનો પ્રયત્ન પણ કર્યો. આપણે અહીંથી શીખીએ છીએ, પાપ છુપાવવાથી સમસ્યા દૂર થતી નથી. ઈશ્વર બધું જાણે છે. ત્રીજું નાથાનના પ્રબોધન. દાઉદ પાસે આવ્યો. ઈશ્વરે નાથાનને દાઉદ પાસે મોકલ્યો. નાથાને દાઉદે તેની ભૂલ સમજાવી. દાઉદે અંતે પોતાની ભૂલ સ્વીકારી. તેને કહ્યું, મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. આ જ સાચા પસ્તાવાની જરૂરિયાત છે. વચ્ચે એક પ્રશ્ન હું તમને પૂછું, જો કોઈ તમને તમારી ભૂલ બતાવી અને તમને સમજાવે કે ખરેખર તમારી ભૂલ છે, તો શું તમે અહંકાર છોડીને કહેશો, હા મારી ભૂલ થઈ છે? યાદ રાખજો, ભૂલ સ્વીકારવી કમજોરી નથી. સાથે પસ્તાવો ઈશ્વર તરફ પાછા ફરવું પહેલું પગલું છે. ચોથું દાઉદે પસ્તાવો કર્યો. દાઉદે ઈશ્વર સમસ્ત પોતાના પાપનો પસ્તાવો કર્યો. તેની પ્રાર્થના આપણે ગીતશાસ્ત્ર 51માં જોવા મળે છે. ગીતશાસ્ત્ર 51:10. હે ઈશ્વર,
મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારામાં શ્રી આત્મા નવો કર. આ કેટલી સુંદર પ્રાર્થના છે. દાઉદ પાત્ર પોતાની પરિસ્થિતિ બદલવા માંગતો ન હતો. તેનું હૃદય બદલાય એવી પ્રાર્થના કરતો હતો. 5. પસ્તાવો એટલે શું? પસ્તાવો એટલે માત્ર મને માફ કરજો કહેવું નહીં. સાચો પસ્તાવો એટલે પોતાની ભૂલો ઓળખવી, ઈશ્વર સમસ્ત સ્વીકારવી અને ખોટા માર્ગમાંથી પાછા ફરવાનો નિર્ણય કરો. આપણે પણ ભૂલ કરીએ ત્યારે ઈશ્વરથી દૂર ભાગવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત પાસે પાછા આવવું જોઈએ. આજનું ખાસ બાઇબલ વચન છે 1 યોહાન 1:9. જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો તે વિશ્વાસુ અને ન્યાયી છે કે તે આપણા પાપો માફ કરે અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરે. આ આશાનું વચન છે. 6. દાઉદની ભૂલ છતાં ઈશ્વર સાથેનો સંબંધ. દાઉદ સંપૂર્ણ માણસ ન હતો. તેના જીવનમાં મોટી ભૂલો હતી, પરંતુ તે પોતાની ભૂલમાં જ અટકી રહ્યો નહીં. તે ઈશ્વર પાસે પાછો આવ્યો. આપણામાં તે પર પાપ છે. તમે પડી જાઓ તો ત્યાં જ પડ્યા ન રહો. ઈશ્વર પાસે પાછા આવો, પ્રાર્થના કરો, પસ્તાવ કરો અને ઈશ્વરના માર્ગ ફરી ચાલવાનું શરૂ કરો. 7. સફળતા કરતાં સંબંધો મોટો. આજે આપણે એક ખૂબ મહત્વની વાત સમજીએ છીએ. ઈશ્વર આપણને સફળતા આપે એ સારું છે, પરંતુ ઈશ્વર સાથેનો સંબંધ સફળતા કરતાં પણ વધારે કિંમતી છે. પૈસા આવે કે ન આવે, માન સન્માન મળે કે ન મળે, લોકો વખાણ કરે કે ટીકા કરે, આપણે ઈશ્વર સાથે સાચા રહેવું જોઈએ. આજનું એક વચન ખાસ છે. નીતિ વચન 28. જે પોતાના અપરાધો ઢાંકે છે તે સફળ થશે નહીં, પરંતુ જે તેમને કબૂલ કરે છે અને છોડી દે છે તેના પર દયા થશે. આજના 3 મુદ્દા પાઠ. 1. સફળતામાં પણ નમ્ર રહો. ઈશ્વર જે આપ્યું છે તેનો શ્રેય ઈશ્વરને આપો. ભૂલ થાય. 2. ભૂલ થાય ત્યારે છુપાવો નહીં. ઈશ્વર સમસ્ત સાચું સ્વીકાર. 3. પસ્તાવો કરીને પાછા આવો. તમારી ભૂલ તમારી આખું જીવન નક્કી કરતું નથી. છેલ્લે પ્રશ્ન પૂછું, જો આજે તમને તમારા જીવનની કોઈ એક ભૂલ ઈશ્વર સમસ્ત સ્વીકારવાની તક મળે તો શું તમે તેને છુપાવશો કે આખા હૃદયથી કહેશો, પ્રભુ ઈસુ મને માફ કરો ને મારું હૃદય બદલો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપજો. ભાગ 31માં શું જોવાના છે આ આગળ આપણે જોઈશું. સુલેમાન ઈશ્વર પાસે જો તમને કંઈ પણ માગવાનું કહેવામાં આવે તો તમે શું માગશો? સુલેમાન ઈશ્વરને એક અદ્ભુત તક આપી. ત્યારે શું માગ્યું? ધન, લાંબુ જીવન, શત્રુઓ પર વિજય, કે પછી જ્ઞાન અને સમજદાર હૃદય? અને આપણે શીખીશું ઈશ્વર પાસે માંગતી વખતે દુનિયાની વસ્તુઓ કરતાં જ્ઞાન અને સમજણ કેમ વધારે મહત્વની છે. આપણે આ બધું ભાગ 31માં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે આ સંદેશ પહોંચાડો. યાદ રાખજો, ભૂલ થઈ જાય ત્યારે ઈશ્વરથી દૂર ન ભાગો. ઈશ્વર પાસે પાછા આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને નમ્ર હૃદય, સાચો પસ્તાવો અને તેમની સાથે જીવનભર ચાલવાનો વિશ્વાસ આપે. જય ઈસુ.
ફરી મળીશું.